We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આપણે પેલા 11 ફોર્મ્યુલા જોયા હતા ડિફરન્શિએશન ના, જેમ કે d by dx x square is equal to n into x raised to n minus 1, d by dx x a raised to x is equal to a raised to x into log a, d by dx e raised to x is equal to e raised to x, d by dx constant is equal to 0, d by dx log x is equal to 1 upon x, d by dx sin x is equal to cos x, d by dx cos x is equal to minus sin x, d by dx tan x is equal to sec square x, d by dx sec x is equal to sec x into tan x, d by dx cot x is equal to minus cosec square x, d by dx sec x cosec x is equal to minus cosec x into cot x. પછી આપણે બે નોટ જોઈતી, જેમ કે d by dx 1 upon x is equal to minus 1 upon x square, d by dx root x is equal to 1 by 2 root x. પણ હવે આપણે પ્રશ્ન એ છે કે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન માટે કોઈ ફોર્મ્યુલા છે? તો કે હા છે ફોર્મ્યુલા. કયા ફોર્મ્યુલા છે? તો એ ફોર્મ્યુલા કંઈક આવું છે, d by dx ફોર્મ્યુલા કંઈક આવું છે, d by dx sin inverse x is equal to 1 upon under root 1 minus x square. હવે cos inverse x હોય તો શું થાય? તો કે d by dx cos inverse x is equal to minus 1 upon under root 1 minus x square, d by dx tan inverse x હોય તો is equal to 1 by 1 plus x square. આવી જ રીતે fourth formula d by dx cot inverse x હોય તો minus 1 by 1 plus x square, d by dx sec inverse x હોય તો 1 by modulus x into under root x square minus 1 અને d by dx cosec inverse x is equal to minus 1 by modulus x into under root x square minus 1. ખાસ ધ્યાન રાખશું, આમાં આપણે 3 જ ફોર્મ્યુલા યાદ રાખવાના છે. કયા કયા? તો કે sin inverse x નું, tan inverse x નું અને sec inverse x નું. પછીના જે એના પછી જે 3 ફોર્મ્યુલા આવે છે, જેમ કે cos inverse x, cot inverse x અને cosec inverse x, એમાં તો ખાલી માઈનસ વાળી ટર્મ આગળના ફોર્મ્યુલામાં જે હોય છે એ જ આવે છે. હવે આપણે ડિફરન્શિએશન ઓફ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આવતા હોય એવા 4-5 એક્ઝામ્પલ જોઈએ. હું એક એક્ઝામ્પલમાં ફોર્મ્યુલાનો યુઝ કરતા શીખડાવીશ. હું જનરલી ફોર્મ્યુલા યુઝ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીના નથી કરતો, ટ્રિગ્નોમેટ્રીના કરું છું. જ્યારે તમને ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રીના કરવા હોય તો પણ છૂટ છે, પણ હું બંને મેથડ એક એક્ઝામ્પલ કરાવી દઉં. પછી મારી મેથડથી હું 4 એક્ઝામ્પલ જોઈશ. તો એમાં એક એક્ઝામ્પલ કંઈક આવું છે, y is equal to
સાઇન ઇનવર્સ x બાય a. આપણી પાસે ફોર્મ્યુલા છે. કયું ફોર્મ્યુલા છે? તો કે ફોર્મ્યુલા કંઈક આવું છે, d બાય dx સાઇન ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ 1 અપોન અંડર રૂટ 1 માઇનસ x સ્ક્વેર. આવું ફોર્મ્યુલા છે. તો એ ફોર્મ્યુલાનો આપણે યુઝ કરીને કરી શકીએ? યસ. કેમ ન કરી શકીએ? x ની જગ્યાએ જે છે એ ટર્મિનોલોજી આપણે જોઈએ તો અહીંયા x અપોન a છે, પેલા બે બાજુ dy બાય dx એટલે કે d બાય dx ડિફરન્સિએશન કરીએ તો d બાય dx સાઇન ઇનવર્સ x અપોન a. હવે અહીંયા પેલા ફંક્શન છે ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રિક, તો ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રિક પ્રમાણે આ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું થાય? 1 અપોન અંડર રૂટ 1 માઇનસ x, પણ x એટલે અહીંયા x છે, અહીંયા આપણી પાસે x અપોન a હોલ સ્ક્વેર. પણ આ તો થયું મેઇન ફંક્શન નું. હવે આપણી પાસે એંગલ છે, અહીંયા x હોય, અહીંયા x હોય, એટલે કે અહીંયા જે x છે આ બંને સરખા હોય તો આ ફોર્મ્યુલા થાય. જ્યારે સરખા ન હોય ત્યારે ચેઇન રૂલ એપ્લાય કરવો પડે, કારણ કે અહીંયા x હોય, અહીંયા ધારો કે 2x હોય, 3x હોય, x upon 5 હોય, કોઈ પણ હોય, તો આ બે સરખા ન હોય ત્યારે ચેઇન રૂલ આપણે એપ્લાય કરવો પડે. ચેઇન રૂલ એટલે શું છે? પેલા પાવરનું, ફંક્શનનું ને એંગલનું. ખાસ આપણે અહીંયા ધ્યાન રાખશું, આ છે એ પાવર નથી, આ છે ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રિક રેશિયો છે, એ પાવર નથી. એટલે એને ધ્યાનમાં કન્સિડર આપણે પાવર નથી એવી રીતે કરશું. હા, એ આ જે છે એ પાવર છે sin x ઇનવર્સ, તો આ છે એ પાવર છે, પણ sin ઇનવર્સ x ધીસ ઇઝ નોટ પાવર. તો આપણે જોઈએ અને એપ્લાય કરીએ તો એંગલનું ડિફરન્સિએશન, એંગલ એટલે શું છે આપણી પાસે? x upon a, તો કે d by dx x upon a, તો is equal to 1 upon અંડર રૂટ, અહીંયા એલસીએમ લઈ લે તો 1 into a સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર divided by a square into x નું ડિફરન્સિએશન થશે 1 અને a as it is. અહીંયા ડિવિઝન રૂલ નહીં લાગુ પડે, કારણ કે ડિનોમિનેટરમાં નોન વેરિયેબલ ટર્મ છે, એટલે કે dy by dx is equal to આ a સ્ક્વેર સ્ક્વેર રૂટ ની અંદર છે, જો બહાર લઈએ તો a સ્ક્વેર નું થઈ જાય a, એટલે 1 upon અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આના છેદમાં a ઇન્ટુ 1 upon a. તો આપણે ખાસ જોઈએ તો શું થશે? 1 upon a કેન્સલ, એટલે ટર્મ કંઈક આવી વધે છે. ઇટ ઇમ્પ્લાઇઝ ધેટ dy by dx is equal to 1 upon under root a square minus x square. હવે આપણને આન્સર મળ્યો dy by dx is equal to 1 upon under root a square minus x square. પણ કઈ મેથડ? તો કે ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનનું ડિફરન્સિએશન યુઝ કરીને. હવે હું શું કહું છું કે તમે આગળના ચેપ્ટરની અંદર ક્યારેય જો આગળના સેમિસ્ટરમાં ત્રીજા ચેપ્ટરના બધા ફોર્મ્યુલા યાદ રાખેલા હોય તો ઇનવર્સ ટ્રિગ્નોમેટ્રીના ડિફરન્સિએશનના બધા ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર પણ નથી. તો કેવી રીતે થાય કે આગળના બધા ફોર્મ્યુલા યાદ હોય? તો આપણે જોઈએ તો સપોઝ ધેટ અહીંયા હું એક કામ કરું, આ સાઇન ઇનવર્સ છે, આ બાજુ આવે તો શું થશે? sin y is equal to x upon a. હવે અહીં ડિનોમિનેટરમાં a છે, એ આ બાજુ આવશે,
એટલે કે a sin ઇનવર્સ y ઇઝ ઇક્વલ ટુ x. વધુમાં આપણે યાદ રાખીએ તો પહેલા a આ બાજુ નહીં આવે, કારણ કે આ જે a છે એ આપણો એંગલ છે એટલે નહીં આવે. હવે બે બાજુ ડિફરન્શિએશન કરું તો d by dx a into sin y is equal to d by dx x. It implies that a constant term છે એટલે એનું ડિફરન્શિએશન કરવાની જરૂર નહીં, a એમ ના એમ. sin નું ડિફરન્શિએશન શું થાય? cos y. પણ y એટલે x અને y અલગ અલગ છે એટલે ચેઇન રૂલ, એટલે કે dy by dx અને x નું ડિફરન્શિએશન 1, એટલે કે કોન્સ્ટન્ટ ટર્મ a એઝ ઇટ ઇઝ, ફંક્શન નું ડિફરન્શિએશન cos અને એંગલ y નું ડિફરન્શિએશન dy by dx. હવે આપણે જોયા છે શું? dy by dx. તો હું dy by dx ને સબ્જેક્ટ બનાવું તો it implies that dy by dx is equal to 1 upon a into cos y. એટલે કે dy by dx is equal to 1 upon a cos y. But trigonometric identity શું કહે છે? 1 upon a under root 1 minus sin square y. But sin y એટલે શું છે? x upon a. તો is equal to 1 upon a under root 1 minus x square upon a square. કારણ કે sin y ની વેલ્યુ આપણે અહીંથી પુટ કરેલી છે. તો અહીંયા પાછો LCM લઈ અને આગળ વધીએ તો શું થશે? 1 upon a into under root LCM લે તો a square into 1 એટલે a square minus x square divided by a square, પણ રૂટ માંથી કાઢીએ તો ખાલી a. હવે a કેન્સલ થઈ જાય તો ટર્મ કેવી આવશે? is equal to 1 upon under root a square minus x square. એટલે કે આ dy by dx ફાઇનલ આન્સર મેળવો. એટલે ટ્રિગ્નોમેટ્રી નો યુઝ કરો તો પણ સેમ આન્સર આવશે અને ડિફરન્શિએશન નો યુઝ કરો તો પણ સેમ આન્સર આવશે. સ્ટોપ કરો. હવે આપણે જોઈએ cos ઇન્વર્સ x નું ડિફરન્શિએશન. હવે cos ઇન્વર્સ x નું ડિફરન્શિએશન કરતા પહેલા મેં કીધું તો હું ટ્રિગ્નોમેટ્રી ઉપર વધારે ફોકસ કરીશ. તો ટ્રિગ્નોમેટ્રી નું ફોર્મ્યુલા શું છે? તો ટ્રિગ્નોમેટ્રીમાં આવું કઈ ફોર્મ્યુલા છે 4x ક્યુબ minus 3x નું. તો મને યાદ છે કે આવું કઈક ફોર્મ્યુલા છે 4 cos ક્યુબ થીટા minus 3 cos થીટા બરાબર cos 3 થીટા. આવું ફોર્મ્યુલા છે. એટલે કે આ જે થીટા છે cos થીટા એને હું x ધારી લઉં તો આ ફોર્મ્યુલા થઈ ગયું મારે. તો હું એને x ધારું તો suppose that x is equal to cos theta. So it implies that theta is equal to શું થાય? cos inverse x. આવું થાય. now આ વેલ્યુ આપણે જરૂર પડે એ પ્રમાણે પુટ કરતા જઈએ તો now y કંઈક આવું આપેલું છે cos inverse 4x cube minus 3x આવું કંઈક આપેલું છે is equal to cos inverse 4 cos cube theta minus 3 cos theta. But 4 cos cube theta minus 3 cos theta એટલે ફોર્મ્યુલા શું છે? cos 3 theta. તો cos inverse cos 3 theta. એટલે કે y શું મળશે આપણને? આના ઉપરથી cos inverse અને cos કેન્સલ થાય એટલે કે y કંઈક આવો મળે છે. It implies that y is equal to 3 theta.
is equal to 3 as it is, but theta is equal to cos inverse x. Theta is equal to cos inverse x. now મારે ફાઇન્ડ કરવું છે dy by dx એટલે કે બે બાજુ x ની સાપેક્ષમાં with respect to x ડિફરન્શિએશન કરીએ તો 3 કોન્સ્ટન્ટ છે તો 12 d by dx cos inverse x is equal to 3 as it is. Cos inverse x નું ડિફરન્શિએશન -1 upon under root 1 minus x square. એટલે કે ફાઇનલ આન્સર શું મળે છે dy by dx -3 upon under root 1 minus x square. તો આપણો આન્સર મેં યુઝ શું કર્યું ખાલી આટલું ડિફરન્શિએશન વાપર્યું છે બાકી શું યુઝ કરેલું છે તો કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. અહીંયા તમે ડાયરેક્ટ ડિફરન્શિએશન કરો તો શું થાય -1 upon 1 minus x મીન્સ આ એંગલ છે એનો સ્ક્વેર ઇન્ટુ એંગલનું મલ્ટીપ્લિકેશન એંગલનું ડિફરન્શિએશન પણ એ એંગલ થોડોક લાંબો છે એટલે આપણને તકલીફ થાય. હજુ સરળ એંગલ છે આના પછીનો એક્ઝામ્પલ જોઈએ કોમ્પ્લિકેટેડ એંગલ વાળું. હવે અહીંયા અમારે dy by dx ફાઇન્ડ કરવો છે એટલે કે આપણી પાસે જે એંગલ છે એંગલ એટલે કે આ જે અંડરરૂટ વાળી ટર્મ છે આ ટર્મની વાત છે. આ ટર્મ આપણા માટે કોમ્પ્લિકેટેડ છે. હવે આગળ તો થોડીક સરળ હતી હવે આના માટે તો થોડુંક અઘરું થઈ જાય તો એના માટે આપણે શું કરવું પડે તો કે એંગલ બરાબર કંઈક સપોઝ કરવું પડે કારણ કે એંગલ આમ જોઈએ તો અઘરો નથી. એંગલ એટલો બધો અઘરો નથી પણ એંગલ આપણે જોવો તો પડે જ. તો એંગલ નું પહેલા સિમ્પ્લિફિકેશન આપી દઈએ તો એંગલ એટલે કે મારી પાસે કંઈક આવું છે. સોલ્યુશન જોઈએ તો પહેલા એંગલ નું સિમ્પ્લિફિકેશન આપીએ. હિયર under root 1 minus cos x upon 1 plus cos x. તો આપણી પાસે મલ્ટીપલ એંગલ અને સબ મલ્ટીપલ એંગલના કોસના ત્રણ ફોર્મ્યુલા છે. કયા કયા તો કે cos 2 theta equal to cos square theta minus sin square theta. બીજું 2 cos square theta -1 અને ત્રીજું 1 minus 2 sin square theta. હવે આપણે વાત એ થઈ હતી કે જ્યારે 1 plus cos theta હોય ત્યારે આ પ્રકારનું ફોર્મ્યુલા વાપરવાનું પહેલું ફોર્મ્યુલા. જ્યારે 1 minus cos theta હોય ત્યારે બીજું ફોર્મ્યુલા વાપરવાનું. તો આપણે એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 માઇનસ cos theta એટલે બીજું ફોર્મ્યુલા cos theta માટે. cos theta માટે એટલે 1 minus 2 sin square. અહીંયા 2 theta નો theta થઈ જાય તો અહીંયા x નો x by 2 બ્રેકેટ ઓવર ડિવાઇડેડ બાય 1 પ્લસ cos theta હોય તો પેલું ફોર્મ્યુલા 2 cos square x by 2 minus 1 અને આ સ્ક્વેર રૂટ પણ ઓવર. ખાસ આપણા માટે આ બહુ મહત્વની વસ્તુ છે. જ્યારે 1 plus cos theta હોય તો cos theta બરાબર આ ફોર્મ્યુલા વાપરવાનું અને 1 minus cos theta હોય તો નીચેનું sin વાળું ફોર્મ્યુલા વાપરવાનું. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા જોઈએ તો અંડર રૂટ અહીંયા +1 આ માઇનસ અંદર લઈ જઈએ તો -1 કેન્સલ +1 -1 કેન્સલ અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે 2 sin square x by 2 divided by 2 cos square x by 2 એટલે કે પાછું જોઈએ તો 2 કટ એટલે sin upon cos તો શું થાય tan square x by 2 એટલે કે tan આ આન્સર આપણને મળે છે અંડર રૂટ 1 minus cos x
अपॉन 1 प्लस cos x होय तो अहींया स्क्वेर रूट निकળી જાય અને સ્ક્વેર સાથે એટલે કે 10x/2 આ આપણને આન્સર મળ્યો. હવે આ વસ્તુનો ઉપયોગ આમાં કરીએ તો થોડુંક જોઈએ શું થાય છે. નાઉ y is equal to 10 under root 1 minus cos x upon 1 plus cos x is equal to 10. Under root 1 minus cos x upon 1 plus cos x એટલે કે 10 x/2 એટલે કે y બરાબર શું મળે છે ફાઇનલ આન્સર ખાલી x/2 કારણ 10 અને tan ઇન્વર્સ કટ થઈ જાય એટલે કે હવે હું dy/dx મેળવું તો શું થશે dy/dx એટલે કે x નું ડિફરન્શિએશન 1 અને 2 કોન્સ્ટન્ટ છે આન્સર આવશે 1/2. હવે આપણે એક કામ કરીએ આનું સાદુરૂપ આપીએ. હવે એનું સાદુરૂપ આપીએ તો આપણા માટે આ 1 + x² અંડર રૂટમાં છે ને હજુ એ કન્ફ્યુઝન વાળું છે. તો 1 + x² એટલે શું તો કે x બરાબર આપણે tan θ સપોઝ કરીએ તો x બરાબર tan θ સપોઝ કરીએ તો સપોઝ that x બરાબર tan θ તો θ બરાબર શું થશે tan ઇન્વર્સ x. નાઉ એ વસ્તુ આપણે અહીંયા પુટ કરીએ તો y બરાબર tan ઇન્વર્સ અંડર રૂટ 1 પ્લસ x² માઇનસ 1 अपॉन x આમાં મૂકીએ તો tan ઇન્વર્સ અંડર રૂટ 1 પ્લસ x બરાબર શું સપોઝ કરેલું છે tan સ્ક્વેર થીટા x બરાબર tan થીટા તો x² બરાબર tan સ્ક્વેર થીટા માઇનસ 1 अपॉन x બરાબર tan થીટા. પણ 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે તમને યાદ કરીએ આપણે તો sec સ્ક્વેર થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તો હું અહીંયા 1 પ્લસ tan સ્ક્વેર એટલે tan ને પેલી સાઈડ લઈ જાઉં તો શું થાય sec સ્ક્વેર થીટા બરાબર 1 પ્લસ tan સ્ક્વેર થીટા આવું થાય. તો 1 પ્લસ tan સ્ક્વેર થીટા ની જગ્યાએ હું sec સ્ક્વેર થીટા મૂકી દઉં તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંડર રૂટ 1 પ્લસ tan સ્ક્વેર થીટા એટલે sec સ્ક્વેર થીટા માઇનસ 1 ડિવાઇડેડ બાય tan થીટા. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો પહેલા છે ને આપણે વાત થઈ હતી એ પ્રમાણે sin cos માં ટ્રાન્સફર કરીએ તો પહેલા y શું મળે છે y બરાબર tan ઇન્વર્સ અંડર રૂટ sec સ્ક્વેર થીટા એટલે sec થીટા માઇનસ 1 अपॉन tan થીટા. આને sin cos માં પહેલા ફેરવીએ તો tan ઇન્વર્સ sec થીટા એટલે 1 अपॉन cos થીટા માઇનસ 1 अपॉन sin થીટા अपॉन cos થીટા કારણ કે tan થીટા એટલે sin अपॉन cos. હવે ન્યુમરેટર જે છે એમાં એલસીએમ લઈ શકાય એટલે કે tan ઇન્વર્સ એલસીએમ લે તો 1 માઇનસ cos થીટા अपॉन cos થીટા अपॉन sin થીટા अपॉन cos થીટા. હવે બે cos cos છે એટલે કેન્સલ તો ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 minus cos theta upon sin theta. હજુ આનું સિમ્પ્લિફિકેશન આપણે આપીએ તો શું થાય હવે આપણે આગળના જ એક્ઝામ્પલમાં જોયું કે cos 2 theta બરાબર
2 cos square theta minus 1 પણ આ ફોર્મ્યુલા ક્યારે જ્યારે 1 minus cos theta આપેલું હોય ત્યારે કયું આવશે અને 1 plus cos theta આપેલું હોય ત્યારે કયું આવશે તો કે 1 minus 2 sin square theta તો આ ફોર્મ્યુલા છે જ્યારે 1 minus cos theta આપેલું હોય ત્યારે વાપરવાનું છે આ ફોર્મ્યુલા 1 plus cos theta આપેલું હોય ત્યારે તો અહીંયા કયું છે 1 minus cos theta એટલે આ ફોર્મ્યુલા વાપરશું હવે એ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ પછી આગળ વિચારીએ તો tan inverse 1 minus 2 sin square અહીંયા 2 theta ના અડધા એંગલ તો અહીંયા theta નો અડધો એંગલ theta by 2 divided by હવે અહીંયા theta by 2 કરીએ તો અહીંયા કરવું પડે તો sin નો તો એક જ ફોર્મ્યુલા છે 2 sin theta by 2 into cos theta by 2 એટલે કે જોઈએ તો tan inverse શું થશે ઉપર એક +1 -1 કેન્સલ માઇનસ માઇનસ +2 sin square theta by 2 upon 2 sin theta by 2 into cos theta by 2 એટલે કે tan inverse 2 કટ sin square માંથી sin કટ તો ઉપર sin નીચે cos એટલે sin upon cos થાય tan theta by 2 એટલે y શું મળે theta by 2 કારણ કે tan inverse અને tan કટ થઈ જાય નાઉ આપણે જોઈએ તો અહીંયા theta બરાબર આપણે આગળ સપોઝ કરેલો હતું x બરાબર tan theta તો theta બરાબર શું થાય tan inverse x તો એ વેલ્યુ અહીંયા મૂકીએ તો it implies that y બરાબર tan inverse x theta ની વેલ્યુ મૂકીએ tan inverse x by 2 હવે આનું ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ x કરીએ તો dy by dx equal to 1/2 કોન્સ્ટન્ટ છે એટલે કે d by dx tan inverse x so it implies that dy by dx 1/2 પછી લખીએ કારણ tan inverse x નું ડિફરન્શિએશન 1 plus x square અને 2 તો છે જ હવે થોડાક એક્ઝામ્પલ આપણે પ્રેક્ટિસ માટે ચેક કરીએ તો પ્રેક્ટિસ માટેના એક્ઝામ્પલ કંઈક તમને 2-3 આપી દો તો એક કંઈક આવું છે y is equal to tan inverse x by a સરળ એક્ઝામ્પલ છે y is equal to tan inverse 2x upon 1 minus x square આપણને ફોર્મ્યુલા ખબર છે 2 tan theta upon 1 minus tan square theta બરાબર tan 2 theta શું ફોર્મ્યુલા મેં કીધું તો કે 2 tan theta upon 1 minus tan square theta બરાબર tan 2 theta એટલે કે tan theta બરાબર x સપોઝ કરી લ્યો તો આ એક હિન્ટ છે તમારે ઘરે પ્રેક્ટિસ કરવા માટે તો આ બે એક્ઝામ્પલ થી તમે પ્રેક્ટિસ કરજો અને ટ્રાય કરજો થાય છે કે નહીં